હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એકાદના આ નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 2000ના હપ્તા વિશે. એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના 2000ના હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો, અને આ તારીખ આવશે તમારા ખાતાની અંદર 2000નો હપ્તો. અને મિત્રો બજેટની અંદર મિત્રો આ હપ્તાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને 2000ના બદલે તમને 4000નો હપ્તો મળવાપાત્ર રહેશે. તો કયા ખેડૂતોને 2000 ને બદલે 4000નો હપ્તો મળવાપાત્ર રહેશે અને આ પીએમ કિસાન 2000નો હપ્તો છે મિત્રો કઈ તારીખે ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે ભારતમાં ખેતી એક જોખમી વ્યવસ્થા છે અને હવામાન બજારની વધઘટ અને વધતા ખર્ચને કારણે ખેડૂતો ઘણીવાર દબાણમાં રહે છે. અને આવા સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડે છે. અને આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક ₹6000 3 સમાન હપ્તામાં મળે છે, જે સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. અને અત્યાર સુધીમાં 21 હપ્તા ચૂકવવામાં આવ્યા છે અને ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એટલે કે મિત્રો ભારતની અંદર ખેતી એ જોખમી વ્યવસ્થા ગણવામાં આવી છે, કારણ કે મિત્રો હવામાન બજારની વધઘટ અને વધતા ખર્ચના કારણે ખેડૂતો ઘણીવાર દબાણમાં રહે છે, એટલે કે મુશ્કેલીમાં આવી જતા હોય છે. અને આવા સમયની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડે છે. અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક ₹6000 એટલે કે 4 મહિને ₹2000 ખાતાની અંદર ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવતા હોય છે. અને અત્યાર સુધીની અંદર 21 હપ્તા છે ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવ્યા છે અને હવે ખેડૂતો આતુરતાથી 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અને સામાન્ય રીતે આગામી હપ્તો દર 4 મહિને મોકલવામાં આવે છે અને 21મો હપ્તો નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો. તેથી હવે એવી અટકળો ચાલી રહી છે કે 22મો હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવશે. જો કે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી અને હપ્તો જાહેર થાય તે પહેલા ખેડૂતોએ કેટલાક જરૂરી કાર્યો પૂર્ણ કરવા જરૂરી છે, નહીં તો હપ્તાની ચૂકવણીમાં અટકી શકે છે. એટલે કે મિત્રો સામાન્ય રીતે આગામી હપ્તો દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવતો હોય છે અને 21મો હપ્તો છે મિત્રો તે નવેમ્બરની અંદર જાહેર કરવામાં આવ્યો હતો. અને હાલ એવી અટકળો ચાલી રહી છે કે 22મો હપ્તો છે મિત્રો તે ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવશે, પરંતુ હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી સરકાર દ્વારા. અને હપ્તો જાહેર થાય તે પહેલા મિત્રો ખેડૂતોએ કેટલાક જરૂરી કાર્યો છે તે પૂરા કરવા જરૂરી છે, નહીંતર તમારો હપ્તો છે તે ચૂકવણીની અંદર અટકી શકે છે. અને સરકારી છેતરપિંડી અટકાવવા માટે E-KYC ફરજિયાત છે. જો તમારું E-KYC અપડેટ ન થાય તો યોજનાનો આગામી હપ્તો રોકી શકાય છે. અને ખેડૂતો pmkisan.government.in પર પોતાનું E-KYC જાતે પૂર્ણ કરી શકે છે અથવા નજીકના CSC ની મદદ લઈ શકે છે. આધાર આધારિત વેરિફિકેશનથી એ સુનિશ્ચિત થાય છે કે લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે. અને આ એક નાનું પગલું છે, પરંતુ હપ્તાઓ સતત અને સમયસર મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે મિત્રો સરકારી છેતરપિંડી અટકાવવા માટે થઈને મિત્રો E-KYC છે તે ફરજિયાત કર્યું છે. જો તમારું E-KYC અપડેટ ના હોય તો આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો છે તે રોકી શકાય છે. એટલે કે ખેડૂત મિત્રોએ pmkisan.government.in પર જઈને પોતાનું E-KYC જાતે પૂર્ણ કરી શકો છો અથવા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને મિત્રો પણ તમે આ E-KYC કરી શકો છો. અને આધારિત વેરિફિકેશનથી મિત્રો એ સુનિશ્ચિત થાય છે કે એ નક્કી થાય છે કે લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે મિત્રો. અને આ એક નાનું પગલું છે E-KYC નું, પરંતુ હપ્તાઓ સતત અને સમયસર મેળવવામાં ખૂબ જ મોટું કામ કરે છે મિત્રો. ત્યારબાદ મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલ છે. અને આ માટે જમીન ચકાસણી ફરજિયાત છે અને આ પ્રક્રિયા દરમિયાન જમીનની માહિતી સચોટ છે તેથી ખાતરી કરવા માટે રેકોર્ડમાં જે માહિતી સાચી છે કે નહીં. ક્યારેક જૂના ડોક્યુમેન્ટના કારણે સમસ્યાઓ ઊભી થાય છે, તેથી જો તમારા જમીન રેકોર્ડને સ્થાનિક સ્તર પર અપડેટ અને ચકાસવા જરૂરી છે, નહીંતર તમારા હપ્તાની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે. એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના લાભ ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવશે કે જેના નામે ખેતીની જમીન નોંધાયેલી હોય, અથવા તો આ માટે જમીન ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે કે આ પ્રક્રિયા દરમિયાન જમીનની માહિતી સચોટ છે અને ખાતરી કરવામાં આવે કે રેકોર્ડમાં જે માહિતી સાચી છે કે નહીં. ક્યારેક જૂના ડોક્યુમેન્ટના કારણે મિત્રો સમસ્યા ઊભી થતી હોય છે, તેથી જો તમારા જમીન રેકોર્ડને સ્થાનિક સ્તર પર અપડેટ અને ચકાસણી કરવા જરૂરી છે મિત્રો, નહીંતર તમારા હપ્તાની અંદર ચૂકવણીની અંદર વિલંબ આવી શકે છે. મિત્રો તમારો હપ્તો છે તે અટકી શકે છે. ત્યારબાદ મેં પીએમ કિસાન યોજનાની રકમ સીધી બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમારા ખાતામાં ડીબીટી એક્ટિવ ન હોય તો પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. અને ખેડૂતો તેમની બેંકમાં ડીબીટી સ્ટેટસ ચેક કરી શકે છે. જો જરૂર પડે તો તેને તાત્કાલિક એક્ટિવ કરો. સાચી બેંક ડિટેલ, આધાર લિંકિંગ અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્ટેટસ આ 3 બાબતો નક્કી કરે છે કે તમને હપ્તો મળી શકે નહીં. એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાની રકમ છે તે સીધી બેંક ખાતાની અંદર ડીબીટીના માધ્યમથી
માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે. એટલે કે મિત્રો જો તમારા ખાતાની અંદર ડીબીટી એક્ટિવ ના હોય તો મિત્રો પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. એટલે કે ખેડૂતો તેમની બેંકની અંદર જઈને ડીબીટી સ્ટેટસ ચેક કરાવી શકે છે મિત્રો, અને જો જરૂર પડે તો મિત્રો તેને તાત્કાલિક એક્ટિવ કરાવી લેવું. અને મિત્રો સાચી બેંક ડિટેલ્સ, આધાર લિંકિંગ અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે સ્ટેટસ મિત્રો આ 3 બાબતો નક્કી કરે છે કે હપ્તો તમને મળશે કે નહીં. તો મિત્રો જો તમારે હજુ સુધી ડીબીટી એક્ટિવ ના હોય મિત્રો તો તમે બેંકની અંદર જઈને પણ ડીબીટી એક્ટિવ કરાવી શકો છો મિત્રો. તો મિત્રો આ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની માહિતી. તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને એક લાઈક કરી દો, અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.